એ ઇફકોના એમડી કેજે પટેલ સાહેબ, એવા યોગેન્દ્ર કુમાર, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ, પ્રદેશ યુવા મોરચાના યુવા પ્રમુખ ભાઈ શ્રી મનીષભાઈ સંઘાણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જંતીભાઈ પાનસુરિયા, ને આવું સરસ મજાનું સુંદર આયોજન કરવામાં મહેનત કરી છે એવા કાળના પ્રદેશના મંત્રી ભાઈ હિરેનભાઈ હિરેપરા, અમારા પૂર્વ સાંસદ સન્માન્ય 108 શ્રીમાન નારાયણભાઈ કાછડિયા, મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના અધ્યક્ષ અતુલભાઈ કાનાણી, એ સિવાયના તમામ સહકારી સંસ્થાઓના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને સન્માનીય તમામ પૂર્વ ધારાસભ્યશ્રીઓ, અહીંયા જિલ્લાભરમાંથી પધારેલા સૌ તબ્બા જેવા સહકારી આગેવાનો, ભાઈઓ બહેનો અને યુવાન દોસ્તો, આપ સૌનું હૃદયપૂર્વક અમરેલીના આંગણે સ્વાગત કરું છું અને આવકારતા હર્ષ અનુભવું છું. સાહેબ, એક વાત નાની કેવી છે, આ જિલ્લો જો સહકારી દ્રષ્ટિ પડે કોઈ માણસની તો કેવી ક્રાંતિ સર્જી શકે. જેમ સરદાર વલ્લભભાઈ પટેલે ત્રિભુવન કાકાને કામ સોંપ્યું હતું કે ગુજરાતમાં સહકારી ઉપર દૂધનું કામકાજ કરો, અને એ ત્રિભુવન કાકાએ જે કામ કર્યું એના આધારે આજે અમૂલ દુનિયામાં નંબર 1 છે. એ જ રીતે હમણાં મેં કીધું સૌરાષ્ટ્રની શ્વેત ક્રાંતિના જનક, એ સાહેબ એટલા માટે કીધું છે કે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા એ વખતે સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય એ પહેલાના મુખ્યમંત્રીઓના કાર્યકાળમાં સૌરાષ્ટ્રમાં ડેરીઓ બનાવવા ઉપર પ્રતિબંધ હતો. એ નરેન્દ્રભાઈના કાર્યકાળમાં દિલીપભાઈ સંઘાણી, એના પાસે સહકાર, કૃષિ, ન્યાય, કાયદો આ વિભાગ એમની પાસે હતો, અને એણે એ કાળો કાયદો દૂર કર્યો, અમરેલીની ડેરી સ્થાપી. ત્યારબાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં ડેરીઓની સ્થાપના એ કાર્યકાળમાં થઈ છે, એટલે એને શ્વેત ક્રાંતિના જનક કહું છું સાહેબ. એવી રીતે મેં એને સહકારના પારસમણી કીધા સાહેબ. એ એટલા માટે કીધા કે દિલીપભાઈ અમારી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન હતા, ત્યાંથી એ ગુજકો માસુલમાં ગયા, ત્યાંથી નાફેડમાં ગયા, અનેક સંસ્થાઓમાં ગયા સાહેબ, પણ નાફેડને તો અડાતું નહોતું, કાળો કોલસો છે એવું કહેવાતું હતું. પણ દિલીપભાઈ જે સંસ્થાઓને અડ્યા એ સાહેબ આજે કરોડોનો નફો કરતી સંસ્થાઓ થઈ ગઈ છે. ગુજકો માસુલના એ ચેરમેન છે, 5 કરોડ રૂપિયા હતા, આજે 125 કરોડ રૂપિયા નફો કરે છે. અને એ પાછો એનો દ્રષ્ટિકોણ એ છે સાહેબ, નફો વાત મહત્વની નથી, સભાસદોને ફાયદો શું આપો છો એ સહકારનો સાચો સિદ્ધાંત છે. એના ઉપર કામ કરી અને આ વ્યવસ્થા ઊભી થઈ છે. અમારા અમરેલી જિલ્લામાં હજારો પશુપાલકો આના આધારે રોજગારી મેળવે છે સાહેબ. મારે આ તકે આદરણીય રૂપાલા સાહેબને યાદ કરવા છે. એ આજે અમેરિકા છે એટલે આવી નથી શક્યા, નકર અમારી એજીએમમાં આ બંને નેતાઓ તો ફિક્સ જ હોય છે દરેક કાર્યક્રમમાં. પણ એ ત્યાં બેઠા બેઠા એમનો ફોન હતો, એમણે પણ બધા જ સભાસદોને, પશુપાલક ભાઈઓને, આ જિલ્લાની જનતાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને મુખ્યમંત્રી સાહેબનો ખાસ તરીકે આભાર માન્યો છે. સાહેબ, આપણે ચૂંટણીઓ અટકતી હતી અને આપે સૂચનાઓ આપી, અને જે પ્રકારે ચૂંટણીઓ થાય અને એના કારણે આવો સહકાર પરિવાર આટલું સુંદર કામ કરે છે સાહેબ. આ આપણે જે શેડમાં બેઠા છીએ એ શેડ ગીર ગાયોના ઉછેર માટેનો શેડ છે સાહેબ. સેન્ટર ઓફ એક્સેલન્સ ETIVF લેબ, એ આખા દેશમાં ક્યાંય પહેલો વહેલો થયો હોય તો એ અમરેલીની ધરતી ઉપર સાકાર થવા જઈ રહ્યો છે સાહેબ. મને કહેતા ગર્વ છે કે આજે અમે એ ટ્રાયલ શરૂ કરી દીધું. 78 ગાયો ગાભણ હતી, એમાંથી 45 ગાયોના વિયાણ થઈ ગયા છે, એના બચ્ચા આવી ગયા છે. એ બચ્ચા સાહેબ જે ગાય વિયા હે અને એનું જે બચ્ચું આવશે એ 50,000 રૂપિયામાં ડેરી ખરીદવા તૈયાર છે. જો કોઈ માલિકને ન રાખવું હોય તો ડેરી એ 50,000માં બચ્ચું ખરીદશે એવી નસલ છે, સરસ મજાની સાહેબ. અને એનાથી ખૂબ મોટી દૂધ ઉત્પાદનમાં ક્રાંતિ આવશે સાહેબ. આ તકે આપને એક વિનંતી કરવી છે કે રાજ્યમાં સ્પેશિયલ પ્રોજેક્ટ લઈને
સ્પેશિયલ પ્રોજેક્ટ લઈને આ જે રાજ્યમાં રખડતા ભટકતા આખલાઓ એનું 100% ખસીકરણ કરવામાં આવે. બ્રીડિંગ ફાર્મ સિવાય ક્યાંય આખલો ન હોય. હવે શેખ સિમેન્ટ આવી ગયા. શેખ સિમેન્ટથી જો એનું વિધાન કરવામાં આવે તો વાછડી જ આવે અને દૂધ ઉત્પાદન આવે એવી વાછડી આવે. એટલે આ સમસ્યામાંથી મુક્તિ મળી જાય એના માટે સ્પેશિયલ 5 વર્ષ આ ડ્રાઈવ ચલાવવો પડે. આટલી વાત કહીને મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અશ્વિનભાઈ સાવલિયા શાબ્દિક સ્વાગત કર્યું એ માટે. અને વિનંતી કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કરી આભારી કરશો. માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે અમરેલીના આંગણે પધાર્યા છે ત્યારે કહેવાનું મન થાય કે તમે આવ્યા તો સાથે રંગ સાથે સૂર આવ્યા છે, કે તમે આવ્યા તો સાથે રંગ સાથે સૂર આવ્યા છે, ગળામાં ગીત હોઠે સ્મિત સભામાં નૂર આવ્યા છે. આપણી સભાનું નૂર એવા આદરણીય મુખ્યમંત્રીશ્રીને જોરદાર તાળીઓથી વધાવીએ અને દીપ પ્રાગટ્ય માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ. શુભં કુરુ ત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શુભં કુરુ ત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રીશ્રી. કૃષિ વિકાસ અને ગામ પરિષદના આ સહકારી વિષય ઉપરના પરિસંવાદમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનું વિધિવત ઉદ્ઘાટન કર્યું. અને કાર્યક્રમના દોરમાં આગળ અમરેલીને આંગણે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી પધાર્યા છે ત્યારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના સન્માન માટે હું ટીમ સહકારને વિનંતી કરું. શ્રી અશ્વિનભાઈ સાવલિયા, શ્રી જયંતિભાઈ પાનસુરિયા, શ્રી મનીષભાઈ સંઘાણી, શ્રી અરુણભાઈ પટેલ, ગુજરાત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડના શ્રી ગીતાબેન સંઘાણી, શ્રી અલ્પાબેન રામાણી, અરુણાબેન માલાણી અને મીતાબેન વધાણીને વિનંતી છે કે આ સમગ્ર ટીમ સહકાર વતી માનનીય મુખ્યમંત્રીશ્રીનું ફૂલહાર, કામળી અને મોમેન્ટોથી સન્માનિત કરી આભારી કરશો. આપણે જોરદાર તાળીઓથી આ ક્ષણોને વધાવીએ. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. મલિયા નીલોની પીંછી ને રંગો ફૂલોના લે. મોમેન્ટો દ્વારા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને સન્માનિત કરી આભારી કરશો. આપણે જોરદાર તાળીથી માનનીય મુખ્યમંત્રીશ્રીના સન્માનને આવકારીએ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. ત્યારબાદ સહકાર શિરોમણી શ્રી દિલીપભાઈ સંઘાણીના સન્માન માટે હું ટીમ સહકારને વિનંતી કરીશ. અશ્વિનભાઈ સાવલિયા, જયંતિભાઈ પાનસુરિયા, મનીષભાઈ સંઘાણી અને અરુણભાઈ પટેલને વિનંતી છે કે દિલીપભાઈ સંઘાણીનું સન્માન કરી આભારી કરશો. જોરદાર તાળીથી દિલીપભાઈ સાહેબના સન્માનને વધાવીએ અને ત્યારબાદ માનનીય શ્રી ગોરધનભાઈ ધામેલિયા સાહેબ, વાઇસ ચેરમેન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ, એમના સન્માન માટે હું મુકેશભાઈ સંઘાણી અને હરજીભાઈ નારોલાને વિનંતી કરું કે
ગોરધનભાઈ ધામેલિયા સાહેબ વાઇસ ચેરમેન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદનું સન્માન કરી આભારી કરશો. માનનીય શ્રી ગોરધનભાઈ ધામેલિયા સાહેબનું સન્માન થવા જઈ રહ્યું છે, વાઇસ ચેરમેન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન આણંદ. અને ત્યારબાદ શ્રી કે.જે. પટેલ સાહેબના સન્માન માટે હું વિનંતી કરીશ અરુણભાઈ પટેલ અને દીપકભાઈ માલાણીને. શ્રી કે.જે. પટેલ સાહેબ મેનેજિંગ ડિરેક્ટર ઇફકો, એમનું સન્માન કરી આભારી કરશો. શ્રી અરુણભાઈ પટેલ અને દીપકભાઈ માલાણી. ખૂબ ખૂબ આભાર. માનનીય મુખ્યમંત્રી શ્રી જ્યારે લીલીછમ વેલી અમરવલ્લીને આંગણે પધાર્યા છે ત્યારે એક સાંસ્કૃતિક કૃતિને માણીએ. શ્રી એમ.વી. પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની બહેનોને વિનંતી છે કે ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર સ્ટેજની આગળના ભાગમાં એમનું સ્થાન લેશે. સાંસ્કૃતિક કૃતિના શબ્દો છે સર પે હિમાલય કા છત્ર હે. આ કૃતિની વિશેષતા એ છે કે અહીંયા સાંસ્કૃતિક કૃતિની પ્રસ્તુતિ થશે અને એ કૃતિને અનુરૂપ ચિત્ર છે એ આપણે અહીંયા લાઈવ જોઈ શકીશું. તો માણીએ શ્રી એમ.વે. પટેલ કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ દ્વારા સર પે હિમાલય કા છત્ર હે. वंदे भारती, जय भारती।
जिस भूमि पे जन्म लिया राम ने, गीता सुनाई जहाँ शाम ने। गीता सुनाई जहाँ शाम ने। पावन बनाया चारों धाम ने, ओ, पावन बनाया चारों धाम ने, स्वर्ग भी न जाए जिसके सामने। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। सर पे हिमालय का छत्र है, चरणों में नदियां एकत्र है, हाथों में वेदों के पत्र है। ये देश नहीं ऐसा अन्यत्र है। जय भारती वंदे भारती, जय भारती वंदे भारती। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे જોરદાર તાલીઓથી આ બાળકોની સાંસ્કૃતિક કૃતિને વધાવીએ, કારણ કે આ લીલીછમ વેલી અમરવેલીની ભૂમિ છે. ત્યારે કહેવાનું મન થાય કે શબ્દ એક શોધું ત્યાં સંહિતા નીકળે, ને કૂવો એક ખોદું ત્યાં સરિતા નીકળે, ને અલગ તાસીર છે આ અમરેલીની ભૂમિની, અહીં મહાભારત વાવો ને ગીતા નીકળે. એક વખત જોરદાર તાળીઓથી આ સાંસ્કૃતિક કૃતિને વધાવીએ. ને કાર્યક્રમના દોરમાં આગળ વધતા સહકારી ક્ષેત્રમાં દીર્ઘ સમયથી જોડાયેલા અને સેવા આપતા વડીલોની વંદના કરવાનો ઉપક્રમ છે. ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ કે વડીલ વંદના નિમિત્તે 4 વડીલોનું સન્માન કરી આભારી કરશો. શ્રી ઘનશ્યામભાઈ જાગાણી, લાઠી તાલુકાના ઇંગોરાળા ગામના વતની, દીર્ઘ સમયથી સહકારી ક્ષેત્રમાં એમણે સેવા આપી છે. આપણે તાળીઓથી આ ભાવવંદનાને વધાવીએ અને ત્યારબાદ શ્રી રવજીભાઈ નાગજીભાઈ ગજેરા, ચાડિયા ગામના વડીલ શ્રીને વિનંતી છે અહીંયા ઉપસ્થિત થવા માટે. ત્યારબાદ હરિભાઈ કાળાભાઈ સાંગાણી, નાના ગોખરવાળા. અને ત્યારબાદ શ્રી ચંદીદાન ગઢવી, એમને વિનંતી છે અહીંયા ઉપસ્થિત થવા માટે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે એમનું સન્માન કરી આભારી કરશો. તાળીઓથી આ વડીલોની ભાવવંદનાને આપણે વધાવીએ. શ્રી ચંદીદાન ગઢવી, એમનું શાલથી સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબનો. સહકારી ક્ષેત્રમાં દીર્ઘ સમયથી જેમણે સેવાઓ આપી છે એવા વડીલોનું સન્માન થયું. ને ત્યારબાદ ગુજરાત ખેત બજાર નિયંત્રણ બોર્ડના ચેરમેન બનવા બદલ
જિગ્નેશભાઈ પટેલનું મોમેન્ટો અને શાલથી સન્માન કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને વિનંતી છે કે જિગ્નેશભાઈ પટેલ ગુજરાત ખેત બજાર નિયંત્રણ બોર્ડના ચેરમેન બનવા બદલ એમનું મોમેન્ટો અને શાલથી સન્માન કરી આભારી કરશો. ત્યારબાદ એક વિશિષ્ટ સન્માન કરવા આપણે જઈ રહ્યા છીએ. આઈસીએ એટલે કે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ યુથ કમિટીના ચેરમેન તરીકે ચૂંટાવા બદલ આપણી યુવા પ્રતિભા હર્ષ મુકેશભાઈ સંઘાણીનું સન્માન માટે આદરણીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે આઈસીએ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ યુથ કમિટીના ચેરમેન તરીકે ચૂંટાવા બદલ હર્ષ મુકેશભાઈ સંઘાણીનું સન્માન કરી આભારી કરશો. જોરદાર તાળીથી હર્ષ મુકેશભાઈ સંઘાણીના સન્માનને વધાવીએ. ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ માત્ર એક જ સહકાર યુનિવર્સિટી હોય એવા બેન્કિંગ વિભાગના તજજ્ઞ તરીકે જેમની નિમણૂક થઈ છે એવા અશોકભાઈ ગોંડલિયાનું સન્માન કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને સાદર વિનંતી છે. મોમેન્ટો અને શાલથી એમનું સન્માન કરી આભારી કરશો. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. ગુજરાત મહિલા ક્રેડિટ ઓપરેટિવ સોસાયટી માનનીય મુખ્યમંત્રીશ્રીનું સન્માન કરવા ઈચ્છે છે. હું વિનંતી કરું શ્રીમતી ગીતાબેન સંઘાણી ચેરપર્સન તેમજ શ્રી અલ્પાબેન રામાણી, અરુણાબેન બાલાણી, સમગ્ર મહિલા સમિતિના સૌ સભ્યશ્રીઓને વિનંતી છે કે આદરણીય મુખ્યમંત્રીશ્રી જ્યારે લીલીછમ વેલી અમરવલ્લીના આંગણે ઉપસ્થિત થયા છે ત્યારે મોમેન્ટો અને એમથી સન્માન કરીને આભારી કરશો. આપણે તાળીઓના ગડગડાટથી આ માનનીય મુખ્યમંત્રીશ્રીના સન્માનને વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ દ્વારા સહકારથી સમૃદ્ધિ શીર્ષકથી આયોજિત આજના આ પરિસંવાદમાં આપણા સહકાર શિરોમણી અને સમગ્ર વિશ્વને સહકારિતાની એક નવી પરિભાષા જેમણે આપી છે એવા આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબને વિનંતી છે કે આજના દિવસે આપણને પ્રસંગોચિત ઉદ્બોધન આપે. આભારી કરશો આદરણીય શ્રી દિલીપભાઈ સાહેબ. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એના પાછળ મૃદુ મક્કમ સરળ જેટલા સંબોધનો લગાવે એટલા ઓછા. મિત્રો, ભૂપેન્દ્રભાઈને અહીંયા આપણે જ્યારે આમંત્રણ આપ્યું ત્યારની એની સ્થિતિ આવી શકે કે કેમ, પરંતુ અમરેલીના સહકારી ક્ષેત્રના આમંત્રણ આપીને માન આપીને જેણે સ્વીકાર્યું અને એટલા અઢળક કાર્યક્રમની વચ્ચે આજે સામાન્ય રીતે યુવાનો પણ કે આટલું બધું ફરીએ તો થાકી જાય, યુવાનને પણ એક પ્રોત્સાહન આપે, એક દીવાદાંડી રૂપ કામ કેમ કરી શકાય એનું માર્ગદર્શન પ્રેક્ટિકલ, ભાષણથી તો નહીં, પ્રેક્ટિકલ આપે છે. મિત્રો, હમણાં જ મેં બેઠા બેઠા એક વિનંતી કરી કે તપોવન એક એવી સંસ્થા છે, નિરાધારનો આધાર, જેને કોઈ બાળક કે કોઈ સાચવતું નથી એવા વડીલોને ઘર કરતાં પણ સારી રીતે સાચવે એવો મુકેશભાઈ સંઘાણી એક તપોવન આશ્રમ ચલાવે.
રસ્તામાં રિટર્નમાં એની મુલાકાત લેવાય તો સારું. એક ક્ષણના વિલંબ વિના તેણે હા પાડી. મુખ્યમંત્રી ચાલુ કાર્યક્રમમાં આવી રીતે કાર્યક્રમ બદલીને હા પાડે એ કેટલી સરળતા. એવા મુખ્યમંત્રી આપની વચ્ચે છે. સહકારી ક્ષેત્ર, ડેરી ક્ષેત્ર આજે ગુજરાતનું ધમધમતું હોય મિત્રો, તો મને કહેતા લેશ માત્ર સંકોચ નથી. કદાચ આજે અહીંયા બેઠા છે એ પણ વહીવટદારના તળે જતું રહે. જો મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ ન હોય તો આ સંસ્થા વહીવટદાર તરીકે અને કોના હાથમાં કેવી રીતે વહીવટ થાત એ કલ્પનાઓ ન કરી શકીએ. આજે આપણે બેસવાની અધિકાર સાથે હક ન હોય એવું બચાવનાર કોઈ હોય તો ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એના કારણે આજે સમગ્ર ગુજરાતનું ડેરી ક્ષેત્ર ધમધમતું થયું છે. એને અહીંયા હું ગૌરવ રીતે આવકારું છું. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે આત્મનિર્ભર ભારતનો રસ્તા ગ્રામ, ગરીબ, કિસાન, મહિલા, યુવાની ભાગીદારીથી જ એ રસ્તો સાચો છે. અને એવા રસ્તા ઉપર ચાલવા માટે આપણા જિલ્લામાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ, અંગ્રેજીમાં કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ આપણે બનાવેલ છે. સાહેબ, આ કૃષિ અને ગ્રામ વિકાસ દ્વારા જે કામની શરૂઆત કરી એ આપના ઉપર ધ્યાન દોરું. કોરોનાનો સમય જ્યારે હતો ને છેલ્લા દિવસોમાં જે પરિસ્થિતિ હતી, ખેડૂતો ખેતર ન જઈએ કે માર્કેટ ખુલ્લા ન હોય, 31 માર્ચ પહેલાં લીધેલું ધિરાણ જો ભરી ન કે ખેડૂત તો એને 0% જે મળે છે એના બદલે 7 થી 11% સુધી ભરવું. અમે ટીમ સરકાર બેસીને વિચાર કર્યો અને એની સાથે એપીએમના તત્કાલીન ચેરમેન પીપી સોજીતા, ડૉક્ટર કાનાબાર વગેરે બધા અમે બેઠા આમાંથી કેવી રીતે રસ્તો કાઢવો. અને કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી અમે એક અપીલ કરી કે જેની પાસે ફાજલ ફંડ હોય એ કૃષિ ગ્રામ વિકાસ પરિષદને ખેડૂતોના પૈસા ભરવા માટે અમને લોન આપે, વગર વ્યાજની લોન આપે. 5 લાખથી શરૂઆત થઈ. મનુભાઈ બેઠા છે, અમારે 5 લાખ એમણે શરૂઆત કરી. જોત જોતામાં આપવાની શરૂઆત થઈ અને આપણા લાઠીના સૌજીભાઈ ધોળકિયાને એમને ફોન કર્યો, સૌજીભાઈ આવા સારા ખેડૂતોના કામ માટે 50 લાખ રૂપિયા ઉછીના આપશો 40 દિવસ માટે કે કેટલા જોઈએ? મેં 1 કરોડ આપો. 1 કલાકમાં કે ખાતા નંબર આપો, એકાઉન્ટ નંબર આપો, 1 કલાકમાં 1 કરોડ રૂપિયા જમા કરી દીધા. 7 કરોડ કરતાં વધારે આ કૃષિ ગ્રામ વિકાસમાં ફંડ થયું. અમે દરેક બ્રાન્ચોમાં વેચ્યું, એના પૈસા ભરીએ, બીજે દિવસે ઉપડે, એ પાછા આવે, એમ કરીને 70 કરોડ કરતાં વધારે ખેડૂતોના પૈસા ભરીને વ્યાજ મુક્ત કરવાનું કામ એ કૃષિ ગ્રામ વિકાસ પરિષદે કર્યું. એના અમારા રાજ્યના મહામંત્રી હિરેનભાઈ, અહીંયા હિરેનભાઈ હિરપરા સાહેબ, હિરેનભાઈ હિરપરા એના મહામંત્રી છે. અશ્વિનભાઈ સમગ્ર જિલ્લાનું કામ સંભાળે છે. ભાઈ મનીષ રાષ્ટ્રીય કક્ષાએ એના મંત્રી તરીકેનું કામ કરે છે. અને સમગ્ર કામ અમારે તૃપ્તિબેન ખન્ના પણ અહીંયા રાષ્ટ્રીય કક્ષાએ આ કામ સંભાળી રહ્યા છે. એ કાર્ડ કામ કર્યું છે. મારે લાંબી વાતો નથી કરવી, ખાલી ટૂંકી વાતો કરી દઉં. અહીંયા જે બન્યું છે કિસાન ક્રેડિટ કાર્ડ આજે આપણા દેશમાં વપરાય છે. હું જ્યારે એ દિવસોમાં ભારતીય જનતા પાર્ટી તરફથી વિદેશમાં પોલિટિકલી એક્સચેન્જના રૂપમાં ગયેલો, ત્યાં કાર્ડ જોયા બેંકોમાં, ત્યારે વિચાર્યું કે આપણા દેશમાં ક્યારે આવશે. હું વિચાર્યું કે દેશમાં આવે ખરા, આપણે એક બેંકના પ્રમુખ છીએ. 1995નો અમારો બેંકનો ઠરાવ જોઈ શકાય, કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટેનો ઠરાવ જે અમે કર્યો. અને કેન્દ્ર સરકારમાં હું એમપી હતો, લખતો રહ્યો. પહેલી ટર્મ, બીજી ટર્મ, ત્રીજી ટર્મ, ચોથી ટર્મમાં અટલજી આવ્યા ત્યારે આ શબ્દો છે કિસાન ક્રેડિટ કાર્ડ જે અમરેલીએ 1995માં શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, એ અટલજી આવ્યા ત્યારે 1998માં સમગ્ર દેશમાં અમલીકરણ એ અમરેલીએ કર્યું. આકસ્મિક વીમા યોજના, કોઈ કિસાનનું આકસ્મિક મરણ થાય તો એ પરિવારના 1 લાખ રૂપિયા આપવાનો નિર્ણય
અમરેલી બેંકે કરેલું, અને એ પણ હું કેન્દ્રમાં લખતો રહ્યો. આ 95-96ની વાત, એ પણ મારી બધી ટર્મો પૂરી થતાં અટલજી જ્યારે આવ્યા ત્યારે સમગ્ર દેશમાં આ યોજના આવી. ઘરનું ઘર, હું બેંકના પ્રમુખ બન્યા પછી એક ફાઇલ આવી, સાહેબ આ કર્મચારીને 3 વર્ષ પૂરા થઈ ગયા છે તો એને ઘર બનાવવા માટે લોન મળે. મેં પૂછ્યું કે ખેડૂતને મળે કે એવી યોજના નથી. એટલે 3 પેઢીથી એના બાપ દાદાની જમીન એના ખાતે હાલી આવે એને લોન ન મળે, કર્મચારીને આપો વાંધો નથી. તો અમે પોલિસી બદલી અને ઘરનું ઘરના નામથી ખેડૂતોને લોન આપવાની શરૂઆત કરી, કેન્દ્રમાં લખવાનું શરૂ કર્યું. એ યોજના પણ અટલજી આવ્યા ત્યારે અમલીકરણ થયું. એટલે મારી પહેલી જ ટર્મમાં આ બધા જ મુદ્દાઓ મેં કેન્દ્ર સરકારમાં લખેલા, પણ ચોથી ટર્મમાં અટલજી વખતે આ બધા જ મુદ્દાઓ સ્વીકારાયા. એટલું જ નહીં, અમે નફો, અહીંયા આગળ કહેવામાં આવ્યું, એ સહકારિતાનું મુખ્ય ધ્યેય નથી. એના સભાસદોની સુરક્ષા, સમૃદ્ધિ, સલામતી એ સહકારિતાનું કામ છે. અને એ નાતે આ વખતે જે બેંકે નફો કર્યો હતો એમાંથી 5 કરોડ કરતાં વધારે રકમ અમે વ્યાજમાં ઘટાડો કરીને પરત સભાસદોને આપવાનો નિર્ણય કર્યો. ગઈકાલે 2,83,00,000 એક વધારાનો પગાર કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો. એટલે 7-8 લાખ કરોડ રૂપિયા સહકારી સાથે સંકળાયેલા લોકોને આપવાનું કામ અહીંયા કર્યું છે. એટલું જ નહીં, આ બધી પ્રવૃત્તિના કારણે અટલ એવોર્ડ છેલ્લા 3 વર્ષથી આખા દેશમાં, અટલ પેન્શન રાષ્ટ્રીય એવોર્ડ છેલ્લા 3 વર્ષથી આખા દેશમાં 1લો નંબર અમરેલી જિલ્લા બેંકનો આવે છે. આ રીતે સતત સહકારી પ્રવૃત્તિને અમે પ્રાધાન્ય આપીએ છીએ, એમાં આપણે પ્રોત્સાહન આપ્યું છે અને એ બદલ હું આપનો આભાર માનું છું. આપણે પૂછા કરી કે ખેડૂતો સમયસર વ્યાજ ન ભરીએ કે તો એના માટે ફંડનું શું, અમે કાર્ડમાં ફંડ કર્યું હતું. વ્યાજ જે વગર વ્યાજના લીધા હતા, હવે એ વગર વ્યાજના લીધેલા પૈસા અમે પરત પણ કરી દીધા છે. આપણે સજેસ્ટ કર્યું એના પરથી મને વિચાર આવે કે કોર્પોરેટ ફંડ જો પરમેનન્ટ ઊભું થાય તો ખૂબ મોટો ખેડૂતોને ફાયદો થાય. સરકાર એમાં કાંઈ વિચારે તો અમારા એમડી અહીંયા બેઠા છે, ચેરમેન હું છું. સરકાર જેટલા રૂપિયા આપશે એટલા ઇફકો આપશે આ કોર્પોરેટ ફંડમાં. બરાબર છે, આપણે કરી નાખશું બોર્ડમાં. સરકાર જે આપે એટલા અમે કોર્પોરેટ ફંડમાં આપશું, જેથી કરીને ભવિષ્યમાં આવા પ્રસંગો આવે એમાંથી રૂપિયો વાપરી નહીં શકીએ. માત્ર આવા પ્રસંગોમાં વગર વ્યાજે આપીને પરત લઈ શકીએ એવી શરતોએ આપીને ખેડૂતોને મોટી રાહત થાય એ દિશા કાયમ યાદ રહે એના માટે અમને વિચાર છે. હું ગાંધીનગરમાં આવીને એના માટે સ્પેશિયલ અલગ મળીશ. આભાર. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનીએ શ્રી દિલીપભાઈ સાહેબ, સહકારી ક્ષેત્રની વિવિધ માહિતીઓ આપવા બદલ. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે જેમણે વિકસિત ગુજરાતની સંકલ્પના આપણને આપી છે, એવા ગુજરાત રાજ્યના માનનીય મૃદુ, મક્કમ અને મિતભાષી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે સાહેબને સમગ્ર અમરેલી જિલ્લા વતી કહીએ કે જેટલી ફૂલોમાં રંગત છે બધી તમને મળે, ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે. આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. સ્ટેજ ઉપર બેસવાનો આનંદ હોય ને, પછી સામે વાળા બૂમો કોક દાડો પાડે ને, આનંદ લીધો હોય તો પછી સામે વાળાની બૂમો સાંભળવી પડે ને. અમરેલી જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્ત વાર્ષિક સભા અને સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, મારા સૌ સાથી ધારાસભ્યશ્રી, દરેકે દરેક સંસ્થાના સૌ ચેરમેનશ્રીઓ, સ્ટેજ ઉપર ઉપસ્થિત સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર.
ગઈકાલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ સમુદ્ર સે સમૃદ્ધિ અંતર્ગત 33,000 કરોડથી વધુના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા છે. આજે ભાવનગરના પડોશી જિલ્લા એવા અમરેલીના આંગણે જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સહકારથી સમૃદ્ધિને સાકાર કરતો અવસર છે. સ્વતંત્રતા સંગ્રામમાં ગુજરાતના બે પનોતા પુત્ર બાપુ અને સરદાર સાહેબની આગેવાનીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. સ્વતંત્રતા ચળવળને સહકારી પ્રવૃત્તિએ વેગ આપવાનું કાર્ય કર્યું અને ગાંધીજીએ ગ્રામ સ્વરાજ અને સરદાર પટેલે ખેડૂતોને એક કરીને દૂધ સહકારી મંડળીઓ દ્વારા આઝાદીની આંદોલનને નવી દિશા આપી હતી. પૂજ્ય બાપુ અને સરદાર સાહેબના માર્ગે આગળ વધતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં આજે સમગ્ર દેશ સહકાર સે સમૃદ્ધિ દ્વારા સહકાર ક્રાંતિનો અગ્રેસર બન્યા છે. સહકારિતાની આપણી મૂળ ભાવનાને બદલાતા સમય સાથે સુસંગત રાખીને નવા ક્લેવર આપવાની દિશા વડાપ્રધાનશ્રીએ આપી છે. દેશમાં આઝાદીના દશકો બાદ અલાયદું સહકારી મંત્રાલય શ્રી મોદી સાહેબના સરકારમાં શરૂ થયું અને તેનો કાર્યભાર પણ આપણા અમિતભાઈ શાહ સાહેબને સોંપવામાં આવ્યો છે. સૌને સાથે લઈને વિકાસ સાધવાની વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. એમાં પણ ગુજરાતની સહકારી સંસ્થાઓએ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ કેવા સક્ષમ બને છે તેનું ઉદાહરણ આ સમારંભમાં દેખાય છે. આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીની આગેવાનીમાં સહકારી સંસ્થાઓએ જનસેવા જન કલ્યાણના મંત્ર સાથે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે. હમણાં દિલીપભાઈ નામ આવ્યું છે તો હું કહી દઉં કે દિલીપભાઈ કહેતા હતા કે ભાઈ અમે ફંડ સરકાર આપશે એટલું આપશે. મેં કહી દીધું છે કે સરકાર તો વગર વ્યાજ જે છે બધું સરકાર ભરે છે, એટલે ફંડ તમારે એકલાએ ઊભું કરવાનું. પણ જે ખેડૂતોનો મેઇન એમ છે સરકારનો કે એકે રૂપિયો વ્યાજ ના ભરવો પડે, એ આપણે એ ને કે પ્રકારે સંતોષાય એના માટે ભાર મૂકીએ છીએ. કોઈક ને કોઈક કારણસર કોઈક ખેડૂત જે ટાઈમે રિન્યુ કરવાનું આવે એ વખતે પૈસા ના ભરી શકે તો એવા ખેડૂતની સાથે ઊભા રહેવાની વાત છે. તો એ નહીતર પછી શું થાય કે જે જો આ શરતનો ભંગ કરે તો પૂરેપૂરું વ્યાજ ભરવું પડે, તો 0% લાભ ના મળે. તો એવા ખેડૂતો માટે આ ફંડ ઊભું કરીને એની સાથે ઊભા રહીએ તો જે ખરેખર સરકારનો ઉદ્દેશ છે અને જે ખરેખર ખેડૂતોને લાભ મળવો જોઈએ એ મળે, એના માટેનો પ્રયત્ન કરવાની વાત છે. એટલે બધા સાથે મળીને કરશો તો મને લાગે છે, વિશ્વાસ છે કે આમાં કોઈ ખેડૂતને એકે રૂપિયો વ્યાજ નહીં ભરવો પડે. અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક વિશ્વાસનું પ્રતીક બનીને લોકોને બેંક તરીકે આજે અહીંયા ખૂબ સારું વિશ્વાસનો વાતાવરણ સાથે બેંક પ્રગતિ કરી રહી છે. બેંક વર્ષો પહેલા ખેડૂતોની ચિંતા કરીને દેશમાં સૌ પ્રથમ ગ્રામીણ ગ્રુપ અકસ્માત વીમા યોજના શરૂ કરી. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દેશના નાગરિકોના ભવિષ્યની ચિંતા કરી અને શરૂ કરાવેલી અટલ પેન્શન યોજનામાં શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા બેંકને છેલ્લા 3 વર્ષથી આપે છે ને, છેલ્લા 3 વર્ષથી એવોર્ડ મળી રહ્યા છે. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ પણ અમર ડેરી ચલાવીને પશુપાલકોના ભલા માટે કાર્યરત છે અને 35,000થી વધુ લોકોને આ ડેરી રોજગારી પણ આપી રહી છે. ગુજરાત મહિલા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મહિલાઓને લોન આપી રોજગારી અને આત્મનિર્ભર બનવાની દિશામાં કાર્ય કરી વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશક્તિકરણ અને વુમન લેડ ડેવલપમેન્ટના વિચારને સાર્થક કરી રહ્યા છે.
સૌના સાથ, સૌના વિકાસની, સહકારિતાની ભાવના તો ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં જ સહજ રીતે વણાયેલી છે. શ્રી મોદી સાહેબ અને શ્રી અમિતભાઈના આગવા વિઝનનો મોટો લાભ રાજ્યના સહકારી ક્ષેત્રને મળ્યો છે. રાજ્યમાં 89,000 સહકારી સંસ્થાઓ અને આશરે 1,65,00,000 જેટલા સભાસદો કાર્યરત છે. એટલે કે રાજ્યમાં દર ચોથા ગુજરાતી સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે. છેક ગ્રામીણ સ્તર સુધી સહકારી સંઘો અને સંસ્થાઓનું નેટવર્ક વિસ્તર્યું છે. રાજ્યનું સહકારી ક્ષેત્રનું કુલ ટર્નઓવર રૂપિયા 4 લાખ કરોડને પાર કરી ગયું છે. 4 લાખ કરોડ. સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી સમગ્ર ઇકોસિસ્ટમને બદલવાનું કાર્ય શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં થઈ રહ્યું છે. શ્રી મોદી સાહેબે સહકારી મંડળીઓને મલ્ટીપર્પઝ બનાવવાનું કાર્ય કર્યું છે. આપણે આઝાદીની શતાબ્દી મનાવીએ ત્યાં સુધીમાં દેશની એક પણ પંચાયત ટેક્સ વિનાની ન હોય એવો આદરણીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ નિર્ધાર કરીને 2 લાખ નવી પેક્સની રચના કરવાનું બેડું ઉઠાવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં સૌના સહકારથી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ સંકલ્પને સાકાર કરવા વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. ચીપ હોય કે સીપ હોય, ગઈકાલે જ એમણે કીધું છે, ચીપ હોય કે સીપ હોય તેનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ એવી નેમ તેમણે આત્મનિર્ભર ભારત માટે વ્યક્ત કરી છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી અને દેશમાં બનાવેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીએ તે આ સમયની માંગ છે. આવતીકાલથી માં જગદંબાની આરાધનાનું પર્વ નવરાત્રિ અને તે પછી દિવાળીના તહેવારો આવશે. આપણે જે કોઈ ખરીદી કરીએ તે સ્વદેશી હોય એનું ધ્યાન રાખીને ખરીદી કરીએ. વેપારીઓ, દુકાનદારો સ્વદેશી વસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપે અને તેનો વ્યાપક પ્રચાર પ્રસાર પણ કરે. સૌ સખી મંડળ, સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલાની ચીજ વસ્તુઓની જ ખરીદી કરીએ. આ તહેવારોમાં દેશમાં જ બનેલી વસ્તુઓ, ઉત્પાદનો, સાધન સામગ્રી ખરીદીને સ્વદેશી અપનાવીને સહકારથી સમૃદ્ધિ માટેનો સંકલ્પ સાકાર કરીએ એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. હલો, ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. 2 હાથ ઊંચા કરીને આપણે સૌ માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. જોરદાર તાળીઓના ગડગડાટથી માનનીય મુખ્યમંત્રીશ્રીને વધાવીએ. આભાર વિધિ માટે હિરેનભાઈ હિરપરાને વિનંતી છે. આજે અમરેલી ખાતે વિવિધ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપસ્થિત સૌ સન્માનની ધારાસભ્યશ્રીઓ, સૌ સન્માનની સ્ટેજ ઉપર ઉપસ્થિત સહકારી સંસ્થાઓના ચેરમેનશ્રીઓ, આ બધાને ભેગા કરી અને અમરેલીના આંગણે સૌને એકત્રિત કર્યા છે એવા આપણા સૌના સહકારી આગેવાન આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ, ઉપસ્થિત સૌ પશુપાલકો, ખેડૂતો, સૌનો અત્રે આભાર માનીએ છીએ. અને અમરેલી જિલ્લાની અંદર પંચાયત અને સેવા સહકારી મંડળીઓને સાથે લઈ અને આગામી દિવસોની અંદર ખૂબ સારા વાતાવરણ સાથે આ જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ કામ કરશે. અત્રે આપ સૌ ઉપસ્થિત રહ્યા, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આ પરિસંવાદ અહીંયા આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે વિદાય રહી રહ્યા છે. ખૂબ જ વ્યસ્તતા હોવા છતાં લીલીછમ વેલી અમરવલ્લીને આંગણે ઉપસ્થિત થયા છે. ફરી એક વખત સમગ્ર અમરેલી જિલ્લા વતી માનનીય મુખ્યમંત્રી શ્રીનો આભાર પ્રગટ કરીએ છીએ. ધન્યવાદ. બાજુમાં જ આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે, તો જેમને બ્લડ ડોનેટ કરવાનું છે સૌને વિનંતી છે કે જેમાં પહેલા બ્લડ ડોનેટ કરવા માટે સૌને વિનંતી છે. ધન્યવાદ.